નમસ્કાર ખેડૂત મિત્રો, અન્નદાતા યુટ્યુબ ચેનલની અંદર હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે જે છે એ ખેતીની વાત લઈ અને આપણે ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો હાલ જે છે એ ચોમાસું પૂરું થયું અને શિયાળુ પાકોની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ મિત્રો વાવેતર થયું. આપણે બધાને એમ હતું કે ભાઈ પાણી નથી, પણ ઓછા પાણીની અંદર પણ જે છે એ ખૂબ મોટું વાવેતર એ મિત્રો આ વર્ષે એ આપણે જોવા મળ્યું છે. ત્યારે ખાસ કરીને જે પાકો થયા છે એની અંદર આપણા જે શિયાળુ પાકોની અંદર સૌથી વધારે વાવેતર એ જીરાનું થયું છે. જીરા છે, સણ્યા છે, સાથે સાથે ઘઉં, જે વરિયાળી છે, ધાણા છે, સણ્યા છે. આ સિવાય બટાકાનું વાવેતર એ મિત્રો ખૂબ મોટા પ્રમાણની અંદર લસણ અને ડુંગળીની સાથે સાથે થયું છે. ત્યારે આપણે મિત્રો હાલ જે છે એ કઈ અવસ્થા છે અને એ અવસ્થાની અંદર કેવા કેવા રોગ, કેવી જીવાત અને એના માટે જે છે આપણે કેવા પગલાં લેવાના છે એની વાત એ મિત્રો આજે આપણે કરીએ. તો સૌપ્રથમ જે છે એ સૌથી વધારે વાવેતર થયું છે એવો પાક એટલે જીરું. જીરુંનું વાવેતર મિત્રો લગભગ જે છે એ બધા ખેડૂત મિત્રોએ વાવેતર પૂરું કરી દીધું છે અને હજી પણ જે છે ખેડૂત મિત્રો વાવવું કે ન વાવવું એના માટેના ફોન આવે છે. મિત્રો હજી પણ જે છે એ તમે આ ડિસેમ્બર ઉતરે ત્યાં સુધી એ આપણું જીરાનું વાવેતર કરી શકશો, કારણ કે હજી એવી જોવે એવી ઠંડી પડતી નથી, એટલે ઉગાવો છે સારામાં સારો લઈ લેશે. પણ ખાસ કરીને જે મિત્રોએ જીરાનું વાવેતર કર્યું છે એ મિત્રોએ તડકી પડે છે, તડકી પડે એટલે થોડોક જે છે એ આપણને જીરાની શેડ્યું બળવાનો પ્રશ્ન આવે છે. આગોતરો સુકારાનો પણ જે છે એ ખેડૂત મિત્રોએ જેને ફૂગનાશક પટ નથી માર્યો એમને જે છે આવતું દેખાય છે. ત્યારે મિત્રો આ આગોતરા સુકારાને અટકાવવા માટે મિત્રો તમે શું કરશો? તો એના માટે મિત્રો આપણે ભલામણ કરી છે સ્ટાર પ્રોટેક્ટની. આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ 1 એકરની અંદર 250 ગ્રામ લેખે પીએચ સાથે એ મિત્રો તમે આપી દો એટલે એ તમે જે છે એમાં નિશંક બની જશો. કારણ કે સ્ટાર પ્રોટેક્ટ જે છે એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી એ તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે. એટલે કે જે તમે મૂળની અંદર જ્યારે આપશો ત્યારે મૂળની અંદર જે છે એ કોઈ પણ જીવાણુજન્ય કે બેક્ટેરિયલ કે કોઈ ફંગી સાઇડના જે બેક્ટેરિયાઓ છે, નુકસાન કરતા બેક્ટેરિયાઓ છે, એ તમામ બેક્ટેરિયાઓને જે છે એ સુરક્ષિત જે છે એ આ સ્ટાર પ્રોટેક્ટના જે બેક્ટેરિયાઓ છે એ રાખશે. છોડ જે છે તંદુરસ્ત અને જે મૂળનો વિકાસ સાથે સાથે જમીનની અંદર જે આપણા જે પોષક તત્વોની જે ઉણપ વર્તાય છે એ પોષક તત્વોના બેક્ટેરિયાઓ પણ જે છે એની અંદર નાખવામાં આવ્યા છે, જેથી કરીને મૂળનો વિકાસ, છોડનો વિકાસ અને સાથે સાથે એ આપણે પ્રોટેક્શન એટલે કે ફૂગથી જે છે પ્રોટેક્શન આપશે, એટલે તમારો છોડ જે સુકાવા નહીં દે. તો જે મિત્રોને જીરું ઉગી ગયું છે, જેમણે જે છે એ પિયત અપાઈ ગયું છે, જેને પિયત આપવાનું નથી મિત્રો ઉપર છંટકાવ માટે જાડો છંટકાવ મારી અને એનો ઉપયોગ જે છે કરશે, એક પંપમાં 25 ગ્રામ નાખીને છંટકાવ કરે તો એને સુકારાનો પ્રશ્ન જે છે એ આવવાનો ડર નહીં રહે. જે આપણે કહેવાય કે પીળીઓ આવે છે, આ આવે, તો એના માટે નહીં રહે. બીજી વાત જે છે એ અત્યારે રોગ જીવાતની વાત કરવામાં આવે તો એની અંદર થ્રિપ્સ અને મોલો જે છે એ અત્યારે જોવા મળે છે. તો થ્રિપ્સ અને મોલો જે છે એના માટે એ મિત્રો આપણે ખાસ કરીને જે છે એ નિમયુક્ત દવાનો છંટકાવ કરીએ. સાથે સાથે આપણે જે વજ્રાસ્ત્રની ભલામણ કરીએ છીએ એ વજ્રાસ્ત્રનો ઉપયોગ 1 પંપમાં 25 ગ્રામ નાખીને તમે કરશો તો એ તમામ પ્રકારની સુસિયા જીવાતોને કંટ્રોલ કરશે. સાથે સાથે મિત્રો આપણે જે છે એ ઉપર છંટકાવ કરવો હોય અને સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જે છે કર્યો છે, તો સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો હોય તો કેમિકલનો ઉપયોગ જે છે એ મિત્રો આપણે 4 થી 5 દિવસ નથી કરવાનો, પણ આપણે છંટકાવ કરવો છે તો એના માટે મિત્રો ગબ્બર જે છે એ 1 પંપમાં 25 ml નાખીને તમે છંટકાવ કરશો તો એ આપણે જે ફૂગનો જે છે એ પ્રશ્ન જે હોય તો એના અંદર આપણે કાબૂમાં લઈ શકશે. એવી જ રીતનો બીજો પાક મિત્રો એ ડુંગળી અને લસણ. ડુંગળી અને લસણના પાકની અંદર મિત્રો આપણે બધાએ જે છે એ મૂળના વિકાસ માટે એ ખૂબ જે છે મહેનત કરી છે. ત્યારે એના માટે મિત્રો જીવામૃતનો ઉપયોગ ખાસ કરીને કરીએ. એની અંદર જે છે એ મિત્રો આપણે સ્ટેપઅપ, જે મિત્રોને ડુંગળી અત્યારે તૈયાર થવામાં છે, એક કહેવાય કે મહિના દિવસમાં નીકળી જાય છે, મહિના દિવસમાં કાઢવાની છે, તો સ્ટેપઅપ જે છે એ ખાસ કરીને એ 500 ml 1 એકરની અંદર જે છે એ આપવાનું છે. અને એ આપશે એટલે એને જે છે એ ડુંગળીનો એની કલર, એની સાઇઝ, એની સંગ્રહ શક્તિ આ ખૂબ જે છે એ વધશે. એના માટે થ્રિપ્સ માટે પણ જે છે એ મિત્રો એની અંદર થ્રિપ્સનો એટેક આવે છે તો એના માટે વજ્રાસ્ત્રનો ઉપયોગ જે છે ખાસ કરીને કરે. જે મિત્રોને બાફિયાનો પ્રશ્ન છે, જે મિત્રોને ઘૂસળિયા વળવાનો પ્રશ્ન આવે અથવા તો ન આવે એના માટે મિત્રો આપણે જે સ્ટાર પ્રોટેક્ટ અને બુલડોઝ આપણે જે કહીએ છીએ કે બુલડોઝર અથવા તો ગબ્બર, આનો ઉપયોગ જે છે એ મિત્રો તમે કરી શકશો. સાથે સાથે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદરથી મિત્રો આપણે ખૂબ મોટા પ્રમાણમાં ફોન આવે અને ત્યાં બટાકાનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે બટાકાની અંદર જે છે એ આપણે કહેવાય ને બટાકાના સાંધાનો રોગ આપણે બધા ખેડૂત મિત્રો જે છે એનાથી કંટાળ્યા છે. ત્યારે કેમિકલથી એ કોઈથી અટકતો નથી. ત્યારે એને જે છે એ મિત્રો જો અટકાવ હોય તો મિત્રો સ્ટાર પ્રોટેક્ટ જે છે એના જબરદસ્ત રિઝલ્ટ એ સ્ટાર પ્રોટેક્ટ આપ્યા છે. તો બટાકાની અંદર એ મિત્રો ખાસ કરીને જે છે 1 એકરની અંદર 250 ગ્રામ લેખે એ તમે ફુવારાની અંદર પણ મિત્રો આપી શકશો.
બરાબર, પીએચ સાથે પણ આપી શકશો. અને એ જો તમે આપશો તો તમારા બટાકાની અંદર એક પણ સાંદું જે છે એ પડશે નહીં, અને કોઈ પણ ધાબો જે છે, કાળો ધાબોનો પ્રશ્ન જે છે એ આપણો જે છે એ આપણે આરામથી જે છે એ કંટ્રોલ કરી શકશું. આ સિવાય મિત્રો ચણાના પાકની અંદર અત્યારે જાંબુડિયા થવાનો પ્રશ્ન આપણે ઘણા બધા ખેડૂત મિત્રોનો એ આવી રહ્યો છે, અને ચણાના પાકની અંદર એના વિકાસ માટે એ ખાસ કરીને મિત્રો આપણે જે ભલામણ કરી છે કે એ જે ચણાની અંદર જે આપણે નાખવાની વાત છે તો એની અંદર જે ગબ્બર છે એ 25 ml નાખવાનું છે, અને સાથે આપણું જે સ્ટેપઅપ છે, આ સ્ટેપઅપ જે છે એનો ઉપયોગ એ મિત્રો એની અંદર આપણે 25 ml નાખીને છંટકાવ કરશું તો એ તમારે આપણો કહીએ ને કે જે જાંબુડિયા થવાનો પ્રશ્ન છે એ આપણે અટકાવી શકશું. સાથે સાથે મિત્રો ઘઉંનો પાક એ અત્યારે આપણે વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ ઘઉંનું આ વર્ષે વાવેતર થયું છે. ઘઉં જે છે એનું સારું ઉત્પાદન લેવા, એની સારી ફૂટ બેસાડવા માટે એ મિત્રો આપણે ઉપયોગ જે છે એ કરવાનો છે વનામૃતનું. વનામૃત જે છે એ 1 એકરની અંદર 1 લીટર જે છે એ આપી દઈશું તો એની અંદર એનો ખૂબ સારો વિકાસ, એનો ખૂબ જે છે એ ફૂટ, અને એનો આપણે કહીએ ને કે સારામાં સારો ફાલ એની અંદર આપણે બેસાડી શકશું. આ સિવાય મિત્રો હાલ તુવેરનું વાવેતર ઘણા ખેડૂત મિત્રોએ શિયાળું વાવેતર કર્યું છે, ત્યારે તુવેરના પાકની અંદર અત્યારે ફાલની ખૂબ મોટી અવસ્થા, સારામાં સારી અવસ્થા એ બેસી રહી છે. તુવેરની અંદર જે ફાલ બેઠો છે એમાંથી ખાલી 30% ફાલ જે છે એ મિત્રો બેહે તો પણ આપણે ખૂબ મોટું ઉત્પાદન મળે કેમ છે. તો મિત્રો સ્ટેપઅપનું કામ એ તમને બધાને ખબર છે કે એનું જે છે એ ફૂલને જે છે એની સંખ્યા વધારે છે, ફૂલમાંથી ઝડપથી જે છે ફળમાં કન્વર્ટ કરે છે, અને આપણે કહેવાય ને કે ફાલ ખરતો અટકાવે છે. આ 3 કામ જે છે એ સ્ટેપઅપના છે. એક પંપમાં માત્ર 25 ml નાખીને એવા 2 છંટકાવ 15 દિવસના ગાળે જો કરવામાં આવશે તો બીજા કરતાં જે કાંઈ ઉત્પાદન આવવાનું છે એમાંથી 10 થી 25% જેટલો ઉત્પાદનની અંદર ફેર એ મિત્રો આ સ્ટેપઅપ માત્ર લાવી દેશે. તો મિત્રો તમે જે છે એ ખાસ કરીને જે છે આનો ઉપયોગ જે છે એ કરજો. આ સિવાય મિત્રો જે છે એ શિયાળુ પાકોની અંદર એ આપણા મહત્ત્વના જે પાકો છે એની અંદર આપણે જુદી જુદી વાતો કરી છે. તમે જે છે એ કાંઈ નવા પાકો વાવ્યા, દાખલા તરીકે વરિયાળી છે કે એના લગતા જે કાંઈ પાકો છે એની અંદર તમે ચોક્કસ જે છે આપણો હેલ્પલાઇન નંબર આપેલો છે, આ નંબર પર મિત્રો તમે ફોન કરી અને એમાં જે છે એ વધારાની માહિતી મેળવી શકશો, અથવા તો આ તમને પ્રોડક્ટ ક્યાં મળશે, કેવી રીતની મળશે તો એની માહિતી જે છે તમને મેળવી શકશો. એનો નંબર જે છે એ આવડો આ છે 9231 93 93 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે જે છે એ આની વધારાની માહિતી મેળવી શકશો. મિત્રો આજે જે છે એ તમે શિયાળુ પાકોની જે છે એમાં ખાસ કરીને ધાણા છે, જીરું છે, વરિયાળી છે, ડુંગળી છે, લસણ છે, ઘઉં છે, ચણા છે, બટાકા છે, તો આની બધી માહિતી જે છે એ મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો. અને આ અવસ્થામાં એ મિત્રો ખાસ કરીને પિયત જે છે એની પણ ખાસ કાળજી રાખવી. ખાતર જે છે એ આપણે જ્યારે ખાતરો જ્યારે આપીએ છીએ તો ખાતરો પણ જે છે એ ભલામણ પ્રમાણે જ આપીએ, વધારે ખાતરનો ઉપયોગ ન કરીએ. અને જ્યારે જે છે એ મિત્રો કંઈ જરૂરિયાત હોય તો ચોક્કસ જે છે એ મિત્રો આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને વધારેની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો બસ આજે એટલું જ. બધા જ ખેડૂત મિત્રોએ જે છે છેક સુધી વિડીયો જોવા બદલ બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.